તો રાજુ કરપડા હવે ભાજપમાં જોડાઈ ગયા છે। જો કે ભાજપમાં જોડાતાની સાથે હવે બેઠકોનો દોર પણ શરૂ થયો છે। આજે જ તેમણે કમલમ જઈને ભાજપનો ખેસ પહેર્યો છે। તેની સાથે નાયબ મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી। હર્ષભાઈ સંઘવી સાથે તેમણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં મુલાકાત કરી હતી, જેનો આ વિડીયો જ્યાં નાયબ મુખ્યમંત્રી પહોંચે છે તેમની સાથે સંવાદ કરવામાં આવે છે। બંને વચ્ચે મુલાકાત થઈ। તમે જુઓ કે પહેલા રાજુ કરપડા દમખમથી આમ આદમી પાર્ટીમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા। વિસાવદરમાં પણ જોરશોરથી પ્રચાર કર્યો, પરંતુ પછી એમને હળદરવાળા કેસમાં જેલમાં જવું પડ્યું। જેલમાં બહાર આવતાની સાથે 10મા દિવસથી તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવાની શરૂઆત કરી, રાજીનામું આપ્યું અને હવે સીધી રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। અને હવે તેમની મુલાકાત આજે હર્ષભાઈ સંઘવી સાથે થઈ। આજ અંગે વધુ વિગત આપશે અમારી સાથે ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જે નિકુંજ, જી, ભાજપની અંદર જોડાવાની સાથે જ રાજુ કરપડાની રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ છે। રાજુ કરપડા ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા અને તેને મળવા માટે પણ નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા। રાજુ કરપડા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમને ગાંધીનગરના સર્કિટ હાઉસની અંદર મુલાકાત કરી છે। મહત્વનું છે કે આપમાંથી રાજીનામું આપ્યા બાદ લગભગ 2 થી 2.5 મહિના બાદ રાજુ કરપડા આજે કમલમમાં ભાજપમાં જોડાયા છે અને તેઓની ભાજપની અંદર એન્ટ્રી સાથે તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરી છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।